ધૂળેટીના રંગોના પર્વમાં રક્તરંજિત બન્યું લાઠી. ચારિત્ર બાબતની શંકામાં પત્નીએ પતિને છરીના આડેધડ ઘા ઝીંકીને પત્નીનું ઢીમ ઢાળી દીધું હતું. લાઠી ગામના કેરિયા રોડ પર ગઈકાલે ધૂળેટીના દિવસે મુસ્લિમ પરિણીતા પર તેમના જ પતિએ હિચકારો હુમલો કરીને આડેધડ છરીના ઘા ઝીંકીને પત્નીની હત્યા કરી નાખી હતી. રેહાના શમા નામની યુવતીના હજુ 5 વર્ષ પહેલા લગ્ન થયેલા હતા. તે પરિવારમાં 2 બાળકો હતા, પણ પત્ની રેહાનાને અન્ય યુવક સાથે સંબંધ હોવાની શંકા રાખીને પતિ ગુલામ કરીમ શમાએ ગઈકાલે ઘરમાં જ છરીના આડેધડ ઘા ઝીંકીને ગળા પર ફેરવીને રેહાનાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ધૂળેટીના દિવસે હત્યાની ઘટનાથી લાઠી ગામમાં ચકચાર મચી જવા પામી હતી. તે લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને એફએસએલ સાથે ડોગ સ્કોડ બોલાવીને સાયન્ટિફિક પુરાવો એકત્રિત કરીને ગણતરીની કલાકોમાં હત્યારા પતિ ગુલાબ શમાને ઝડપી પાડ્યો હતો. ને આજે હત્યારા પતિ ગુલાબ શમાને સાથે લઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. તે કઈ રીતે હુમલો કરીને પત્નીની હત્યા કરી તે અંગે ઝીણવટભરી રીતે પોલીસે તપાસ હાથ ધરી હતી. સમગ્ર પત્નીની હત્યામાં પતિને પકડી પાડીને આગળની તપાસ હાથ ધરી હોવાની વિગતો ડીવાયએસપી નૈના ગોરડિયાએ જણાવી હતી. રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી. સ્ટેશનની અંદર જે ફરિયાદ દાખલ થઈ છે, જેની અંદર 103(1) અને જીપી એક્ટ 135 એટલે કે મર્ડરની એક ફરિયાદ દાખલ થઈ છે. આમ આ ગુનાના જે ફરિયાદી છે એ નજમાબેન જુમાભાઈ છે, નજમાબેન જુમાભાઈ સંઘી છે. અને આ ફરિયાદની અંદર જે મરણ જનાર છે તે તેમની દીકરી છે રેહાના. અને આ ગુનાની હકીકત એવી છે કે આ જે મરણ જનાર જે છે એમના જે સસરા છે એ કોઈ બીજા વ્યક્તિ સાથે જોઈ ગયેલ જે બાબતની રજૂઆત એણે પોતાના દીકરા એટલે કે આ જે મરણ જનાર છે એના પતિને કરી, જે તેને ન ગમ્યું. તેથી આ જે એક આડા સંબંધની શંકા હોવાના લીધે એ જે પતિ પત્ની છે એમના વચ્ચે માથાકૂટ થઈ અને ત્યારબાદ આ બંને પરિવારજનોએ આ બાબતનું ઘરમેળે સમાધાન પણ કરેલું, જેથી આ જે મરણ જનાર છે એમના જે માતા છે એ પોતાના ઘરે જવા નીકળી ગયેલા. ત્યારબાદ આ જે આરોપી છે એટલે કે આ મરણ જનાર જે દીકરી છે રેહાના, એનો હસબન્ડ ગુલાબભાઈ કરીમભાઈ સમા, એમણે પોતાના પિતાને કોઈ વસ્તુ લેવાના બહાને ઘરની બહાર મોકલી આપેલ. અને ત્યારે આ બંને હસબન્ડ વાઈફ વચ્ચે ફરીથી માથાકૂટ થઈ અને એમાં આ જે આરોપી છે ગુલાબભાઈ કરીમભાઈ સમા, એમણે તીક્ષ્ણ હથિયાર એટલે કે જે ઘરમાં જે ચાકુ હોય તેના વડે પોતાની પત્નીનું મર્ડર કરી નાખેલ છે. અને એમાં એણે ગળાના ભાગે હુમલો કર્યો છે, ત્યારબાદ પાછળના ભાગે અને એમ શરીરના અન્ય ભાગો ઉપર જાનલેવો હુમલો કરેલ છે. અને જે બાબતે ઘટના સ્થળ ઉપર એફએસએલની હાજરીમાં ગુનાવાળી જગ્યાનું પંચનામું કરેલ અને તમામ સાયન્ટિફિક પુરાવા જે છે એ એકત્રિત કરેલ છે. અને હાલ આ આરોપી છે એ લોકઅપમાં છે અને આગળની તપાસ ચાલુ છે. હાલના તબક્કે અન્ય કોઈ આરોપી છે નહીં, કેમ કે આ જે મરણ જનાર છે એ જે આરોપી છે એના પોતાના પત્ની જ છે, એટલે એ પતિએ જ એના પત્નીનું મોત નિપજાવી કાઢેલ છે.